હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રમાં પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। કોમર્સ હોય કે આર્ટ્સ હોય, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આપણે જોવાના છીએ પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ સ્વાધ્યાય સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આની પાઠની સરસ મજાની સરળ સમજૂતી આપણે કહી શકાય કે માસ્ટર બ્લાસ્ટર એવા પ્રદીપ સર સવાણી દ્વારા સરસ રીતે સમજાવવામાં આવ્યું છે, બરાબર। કારણ કે દર વર્ષે બોર્ડની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એના 100 માંથી 100 માર્ક્સ હોય છે, તો એ પણ તમે મેળવી શકશો। ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું છું। પેલું, નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો। પેલું, માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? તો અર્થશાસ્ત્ર। બીજો, ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો ઓઇકોનોમસ। ત્રીજું, કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે? એડમ સ્મિથ। અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા? રોબિન્સ। અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? 2। વિદ્યાર્થી મિત્રોને એક બીજી પણ કમેન્ટ આવે છે કે ઇકોનોમિક્સ વાંચવામાં કંટાળો આવે છે, તો સર એનું સરસ મજાનું કોઈ મટીરિયલ ખરું? તો હા વિદ્યાર્થી મિત્રો, આ બધું જ ક્યાંથી મળશે? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકશો, જેમાં નીચે મુજબની તમને સુવિધાઓ મળશે। બધા જ પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, જેમાં ગુજરાતી સરસ મજાનું સમજાવ્યું છે કૌશિક સરે, સ્વાધ્યાય સમજૂતીના વિડીયો, પીડીએફ, મટીરિયલ, પરીક્ષાના સમયે પરીક્ષાના પેપરો, અસાઇનમેન્ટ, બરાબર, એકમ કસોટીના પેપરો, આ બધાના વિડીયો પીડીએફ આપણી એપ્લિકેશનમાં મળશે। હવે તમે ઓપન કરશો, એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર ઉમેરી સેન્ડ ઓટીપી કરવાનો, બીજું કશું જ નથી કરવાનું, બીજી કોઈ ડિટેલ ભરવાની જરૂર નથી। 4 અંકનો ઓટીપી આવશે, નાખી દેશો એટલે પેડ કોર્સમાં તમે તમારા ધોરણ પ્રમાણે જુદા જુદા મટીરિયલ મેળવી શકશો। એક્ઝામ પેપરમાં પેપરો મેળવી શકશો। 3 થી 12 માં 3 થી 12 ધોરણીમાં તમારું ધોરણ પસંદ કરી કોમર્સ કે આર્ટ્સ ના વિષય આવે એ વિષયમાં જઈ પાઠવાઇઝ વિડીયો જોઈ શકો, અથવા શાળા મિત્રની અંદર ધોરણમાં તમારું 11મું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં જઈ આર્ટ્સ કોમર્સના વિષય પ્રમાણે પાઠવાય વેદ ડિજિટલના વિડીયો મેળવી શકશો। લઈએ છઠ્ઠું, સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? તો આડી ધરી અથવા તો એક્સ ધરી ઉપર દર્શાવવામાં આવે છે। પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું હતું? તો માર્શલે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। પહેલું, રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો। તો રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એટલે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે। સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કઈ બાબતને મહત્વનું સ્થાન આપે છે? તો સેમ્યુઅલ્સન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપે છે। આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે કરી શકાય છે? તો વર્ણનાત્મક રીતે, ભાષા દ્વારા, આંકડાઓ દ્વારા, આકૃતિ કે આલેખ દ્વારા। ચોથું, સામાન્ય રીતે આકૃતિ આલેખમાં સ્વતંત્ર અને પરતંત્ર ચલ રાશિને કઈ ધરી પર દર્શાવવામાં આવે છે? તો સ્વતંત્ર ચલ રાશિને એક્સ ધરી આડી ધરી પર, પરતંત્ર ચલ રાશિને વાય ધરી એટલે કે ઊભી ધરી પર દર્શાવવામાં આવે છે। વૃત્તાંશ આકૃતિ એટલે શું? કુલ માહિતી માટે દોરવામાં આવેલ વર્તુળને તેના પેટા વિભાગોના અંશ વૃત્તાંશ મુજબ વિભાજિત કરતા મળતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહે છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। પેલું, કૌટિલ્યે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે તે સમજાવો। વિદ્યાર્થી મિત્રો, જો આ સરસ મજાના સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય તો આપણે જે વાત કરીએ પ્રમાણે તમે આપણી આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો, બરાબર, તો પેડ કોર્સમાં તમને મળી જશે। બાકી જો મિત્રો વિડીયો ઘણો બધો મોટો બનશે તો તમે વિડીયો પોઝ કરી અને આ જવાબ છે શું કરી શકશો? લખી શકશો।
છતાં આપણે જોઈ લઈએ કે કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેથી પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કૌટિલ્યની માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેના ચિંતનમાં માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા માનવ કલ્યાણનો પણ વિચાર છે, તેથી કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નૈતિક આધારો પણ છે. ચલો બીજો જવાબ લખીએ, માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો. તો વિડીયો પોઝ કરીને વિદ્યાર્થી મિત્રો તમે લખી શકશો. ઓકે, આગળ વધીએ. ત્રીજું, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત આપો. તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, તો મિત્રો સરસ મજાના મુદ્દા વાઇઝ તમને તફાવત આપવામાં આવેલો છે. બરાબર, અહીંયા 4 મુદ્દા આપણને આપવામાં આવેલા છે જે તમે સારી રીતે લખી શકશો. ચોથું, એકમ લક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો અહીંયા પણ સરસ મજાના મુદ્દા છે, એકમ લક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. બરાબર, એમના પણ 4 મુદ્દા આપેલા છે. આપણે 2 ગુણમાં, 3 ગુણમાં કે 4 ગુણમાં પણ પૂછી શકાય. પાંચમું, અર્થશાસ્ત્રની દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે, સમજાવો. તો વિડીયો પોઝ કરીને લખી નાખ્યું. ચોથું, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પેલું, એડમ સ્મિથ અને માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતે સમજાવો. બરાબર, તો અહીંયા સુધીની વાત છે. હવે એમાં નીચેની બાબતો કેટલીક સ્પષ્ટ કરેલી છે. એમાં પહેલો મુદ્દો આવી ગયો, અર્થશાસ્ત્રમાં માનવીની ભૌતિક સંપત્તિ, અર્થશાસ્ત્રમાં સંપત્તિના ઉત્પાદન. બરાબર, તો તેનું પ્રાથમિક ધ્યેય માનવીની સંપત્તિ વધારવાનું છે અને તે દ્વારા ભૌતિક કલ્યાણ એટલે કે સુખને પ્રાપ્ત કરવાનું છે. તો અહીં સુધી આવી ગયું. ઓકે, બીજો સવાલ લઈએ, અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ મુદ્દાસર સમજાવો. તો એમાં પેલું, આર્થિક સિદ્ધાંતની વિશ્વસનીયતા વધારવામાં. બીજું, અર્થતંત્રની સ્થિતિ અને તેના વલણો જાણવા. ત્રીજું, તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે. ચોથું, સંક્ષિપ્ત રજૂઆત માટે. પ્રશ્ન 3, અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો. એટલે કે છે જો અહીં સુધી લખવાનું. આમ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અર્થનીતિશાસ્ત્ર કહેવાતું. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સ્પષ્ટ કરો. તો પેલું વ્યવહારિક મહત્વ, બીજું આર્થિક મહત્વ. બરાબર, અહીંયા સુધી લખાઈ ગયું. ઓકે, ત્રીજું વ્યાવસાયિક મહત્વ. રેડી, આગળ જોઈએ. જો આપણે ખાલી મેન ટોપિક જોઈએ તો મિત્રો તો પણ 10-15 મિનિટનો વિડીયો થઈ જાય છે. બરાબર ને. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. પેલું, પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશે ટૂંકમાં માહિતી આપો. તો અહીં સુધી લખવાનું, સંપત્તિના વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આગળ બીજો, આલ્ફ્રેડ માર્શલ, લાયોનસ રોબિન્સન. લાયોનસ રોબિન્સન, ત્યાર પછી આવશે સેમ્યુઅલસન. બરાબર. બીજું, આંકડાકીય માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આકૃતિ અને આલેખ વધારે અનુકૂળ છે, સમજાવો. તો કરવામાં આવે તો તેને સરળતાથી સમજી શકાય છે. અહીંયા સુધી આપણે લખી શકીએ વિડીયો પોઝ કરીને. બાકીનું આપણે આગળ લખીશું. બરાબર, તેથી આંકડાકીય માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આકૃતિ અને આલેખ વધારે અનુકૂળ છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં વાત કરી એમ પીડીએફ તમારે જોતી હોય તો એપ્લિકેશનમાંથી તમને મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.